નમસ્કાર મિત્રો. તો અત્યારે છે ને એક જીવનમાં આપણને એક પ્રેશર બની ગયું છે. એક ચારે બાજુથી જે માણસ છે એ આખું પ્રેશરાઇઝ્ડ જીવન જીવે છે. કઈ રીતે કે કોઈ લોકોને નીચું દેખાડે છે, કોઈ લોકો કહે છે કે તારી આગળ આ વસ્તુ નથી, તું આને લાયક નથી. એ વસ્તુ એનું એટલું મનમાં લઈ લે છે કે એ પોતે તો ખુશ નથી રહેતો, પણ એ જે જ્યાં જાય છે એના આજુબાજુના જે લોકો છે એને પણ ખુશ નથી રહેવા દેતો. તો ભાઈ, લોકોનું કામ છે કેવું, હે ને? એમાંથી તમારા માટે જે ઉપયોગી હોય એટલું જ લ્યો, બાકીનો આ કાનથી સાંભળી અને આ કાનથી કાઢી નાખો. અત્યારે આ જીવન જીવવાની સાચી રીત છે. તો જ તમે તમારા માટે કંઈક કરી શકશો, તો જ તમે આગળ વધી શકશો. બાકી જો કોઈ કાલના માણસે કીધેલું તમારે અહીંયા રહી જશે ને, તો એ આગળ તમને ચાલવા નહીં દે. ફિઝિકલી તમે ચાલશો, પણ મગજથી તમે ત્યાં જ રહેશો. તો હંમેશા કોઈ માણસની વાત જે છે એ એટલી ગંભીર પ્રકારે મનમાં ન લેવી કે એમાં આપણને આપણનું જ નુકસાન થાય, હે ને?